વિનિર્મિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં છે. કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા બીએસસી છઠ્ઠા સેમેસ્ટર ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયેલી તારીખ કરતા પહેલા જ લઈ લેવાતા માઇક્રોબાયોલોજીના લગભગ 700 વિદ્યાર્થીઓને ફરી એક્ઝામ આપવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. વિદ્યાદીપ સાયન્સ કોલેજમાં બીએસસીના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોલોજી વિષયની પરીક્ષાની તારીખ 2 એપ્રિલ 2025 માટે નક્કી કરી. 27 માર્ચે યોજનારી પરીક્ષા અમુક ટેકનિકલ કારણોસર મુલતવી રાખવામાં આવી. વિદ્યાદીપ કોલેજના સંચાલકો અને પેપર સંભાળતી પ્રશાસનિક ટીમે યુનિવર્સિટીની સ્પષ્ટ સૂચનાઓને અવગણીને 27 માર્ચના રોજ પૂર્વ નિયોજિત પ્રશ્નપત્રના આધારે પરીક્ષા લીધી હતી. આ ઘટના બાદ 2 એપ્રિલે જ્યારે સમગ્ર યુનિવર્સિટીમાં પેપર લેવાયું ત્યારે ઘણા વિદ્યાર્થીઓને સમજાયું કે એમના પ્રશ્નપત્રો પહેલાંની પરીક્ષાનું પેપર આબેહૂબ છે. યુનિવર્સિટીને જાણકારી પણ અપાઈ. વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે મહેનત કરી હતી, તૈયારી કરી અને અન્ય કોલેજ પેપર આપે એ પહેલાં જ આપી દે અને એ પેપર અમારી પરીક્ષા લેવાય એ અમારી મહેનત સાથે એવું મજાક છે જે ભવિષ્યને પ્રભાવિત કરી શકે. જોકે પછીથી માત્ર 2 એપ્રિલે પરીક્ષા રદ કરાઈ. 19 એપ્રિલે પુનઃ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે વિદ્યાદીપ કોલેજમાં જે ઘટના બની છે એ નક્કી જ ઘોર બેદરકારી છે. આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે 2 એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એમણે 27મી માર્ચે લઈ લીધી હતી. યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે 27 તારીખે એમના કેન્દ્ર પર 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. યુનિવર્સિટીના કુલ 27 કેન્દ્રો હતા. 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ 19મી એપ્રિલે લેવાના છે. આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે 2 તારીખને બદલે 27 માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને 1 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત જે 19 તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે. તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ પ્રશ્નપત્રની લેવાની કાળજીને કારણે 700 વિદ્યાર્થીઓએ જે નુકસાન વેઠાયું તે બદલ યુનિવર્સિટી દિલગીર છે અને આ બદલ તેમને 1 લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું, જેથી આવા કડક નિર્ણયોના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટરો બેદરકારી કરશે તો દંડની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્ર સુધી એનો પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.